નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સર્વ શિક્ષણમ પાઠશાળાની આ યુટ્યુબ ચેનલમાં હું રાજેશ પરમાર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 9 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાનો અભ્યાસ કરી રહ્યા છીએ. છેલ્લા ક્લાસમાં આપણે થિયરિકલ પોર્શનમાં વાસ્તવિક સંખ્યાઓ અને અસમય સંખ્યાઓની જાણકારી મેળવી લીધી છે. તો એ થિયરીને આધારે આપણે કેટલાક પ્રશ્નોના આજે જવાબ આપીશું. સ્વાધ્યાય 1.2 નો આપણે અભ્યાસ હવે શરૂ કરીએ કે સ્વાધ્યાય 1.2 શું કહે છે કે એમાં અસમય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓની પ્રાથમિક માહિતી આપણે જે શીખી લીધી છે એના આધારેનું સ્વાધ્યાય છે. તો ચાલો શરૂઆત કરીએ. સ્વાધ્યાય 1.2 પ્રશ્ન નંબર 1 શું છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે કારણ સહિત જણાવો. તો પહેલું વિધાન શું આપેલું છે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આપણે શીખી ગયા છીએ કે વાસ્તવિક સંખ્યા એટલે તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા મળીને વાસ્તવિક સંખ્યા બનાવે છે. તો આ વિધાન કેવું આવશે? સત્ય આવશે કે સમય સંખ્યા અને અસમય સંખ્યા મળીને વાસ્તવિક સંખ્યા બનાવે છે. તો અહીંયા શું આવશે કે હા, વિધાન સત્ય છે કારણ કે સમય અને અસમય સંખ્યાઓ મળીને વાસ્તવિક સંખ્યાઓ બનાવે છે. આગળ વધીએ. બીજો પ્રશ્ન, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m પ્રકારનું હોય છે. તો વિચારો, સંખ્યા રેખા ઉપર જે અલગ અલગ સંખ્યાઓ હોય એમાં આપણે લેવાની છે પ્રાકૃતિક સંખ્યા. તો શું દરેક વખતે આપણને જે સંખ્યા આપણે m લઈએ તો એ વર્ગમૂળ m પ્રકારની જ હોય? તો વિધાન કેવું આવશે? અસત્ય. કેમ અસત્ય આવશે? કારણ કે સંખ્યા રેખા ઉપર આપણે 1 લીધું તો 1 નું વર્ગમૂળ તો 1 આવ્યું, પણ 1 એ પ્રાકૃતિક સંખ્યા છે. જ્યારે આપણે સંખ્યા રેખા ઉપર 2 લઈએ છીએ તો m બરાબર 2 માટે આપણને વર્ગમૂળ m 2 મળે છે. વર્ગમૂળમાં m બરાબર વર્ગમૂળમાં 2 મળે, જે પાછી પ્રાકૃતિક નથી. એટલે કે વિધાન અસત્ય છે કારણ કે સંખ્યા 2 આપણે લખીએ m બરાબર 2 માટે વર્ગમૂળ 2 એ અસમય છે પરંતુ પ્રાકૃતિક નથી. પ્રાકૃતિક આવતી તો નથી. આપણે પાછી સંખ્યા રેખા પર એ વર્ગમૂળ m માટે વર્ગમૂળ m એ પાછી પ્રાકૃતિક પણ હોવી જોઈએ. ચાલો આગળ વધીએ. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો વાસ્તવિક સંખ્યામાં તો સમય સંખ્યા આવે, અસમય સંખ્યા આવે, પૂર્ણાંક, પ્રાકૃતિક, પૂર્ણ સંખ્યા, આવી બધી સંખ્યાઓ આવે છે. તો શું એ અસમય હોવાની? તો યાદ કરો, આવું આવશે નહીં. એટલે કે ના, વિધાન અસત્ય છે કારણ કે 2 એ પ્રાકૃતિક છે પરંતુ અસમય નથી. અહીંયા પ્રાકૃતિક પણ કહી શકો અથવા તો એને વાસ્તવિક પણ કહી શકો. શું કહી શકશો તમે? પ્રાકૃતિક એ આવશે, વાસ્તવિક એ આવશે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 2, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય જ હોય છે? જો ના, તો એવી સંખ્યા લખો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. તો આપણે તો ધન પૂર્ણાંક સંખ્યાઓ જે છે એના વર્ગમૂળ તો જોઈ લીધા. ધન પૂર્ણાંક સંખ્યાઓમાં 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2, 9 નું વર્ગમૂળ 3,
16 નું વર્ગમૂળ 4, 25 નું વર્ગમૂળ 5. આ બધી તો પ્રાકૃતિક સંખ્યાઓ છે જે અસમય નથી અને દરેક વખતે અસમય મળતી નથી, બરોબર છે. એટલે જવાબ શું આવશે તો કે ના, દરેક પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ અસમય નથી, કારણ કે પ્રાકૃતિક સંખ્યા 4 નું વર્ગમૂળ કેટલું મળે છે? 2. પ્રાકૃતિક સંખ્યા 4 જે છે એનું વર્ગમૂળ કેટલું મળે છે આપણને? 2 મળે છે, બરાબર છે. એ અસમય નથી. ચાલો આગળ વધીએ. વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો આપણે જે થિયરિકલ પોર્શન આગળના ક્લાસમાં જોયો છે એમાં આપણે છેલ્લે પાયથાગોરસના પ્રમેયની ચર્ચા કરેલી. પાયથાગોરસનું પ્રમેય શેના માટે વપરાય છે? કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનું પ્રમેયનો ઉપયોગ કરવામાં આવે છે, જેનો ઉપયોગ આપણે અહીંયા કરીશું. તો આપણે વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. આ સ્વાધ્યાયની આગળ એક ઉદાહરણ આપેલું છે, જે તમે આ ક્લાસ પછી જોઈ લેશો તો તમારી આ દાખલાની જે સમજણ છે એ વધારે દ્રઢ થઈ જશે કે એમાં વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે કીધેલું છે. તો અહીંયા આપણે વર્ગમૂળ 5 ને અસમય સંખ્યા જે છે એને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે પાયથાગોરસનું પ્રમેય વાપરશું. પાયથાગોરસનું પ્રમેયનું વિધાન શું છે કે બે કાટકોણ ત્રિકોણમાં બે બાજુઓના માપના વર્ગોનો સરવાળો જે છે એ ત્રીજી બાજુના જે વર્ગ છે એના જેટલો હોય છે. તો અહીંયા આપણે એ વિધાનને સત્ય કરીશું. તો કોઈ ત્રિકોણ, આ પ્રકારનો જ્યારે ત્રિકોણ હોય તો આ ત્રિકોણમાં આ એક બાજુનું માપ જો હું A લઈ લઉં, અહીંયા B લઈ લઉં અને અહીંયા C લઈ લઉં, તો શું કહે છે કે A નો વર્ગ વત્તા B નો વર્ગ બરાબર C નો વર્ગ થાય. A નો વર્ગ વત્તા B નો વર્ગ બરાબર C નો વર્ગ થાય. તો અહીંયા આપણે આ વસ્તુ સાબિત કરવાની છે. તો અહીંયા હું એમ કહી શકું કે A નો વર્ગ વત્તા B નો વર્ગ બરાબર C નો વર્ગ, માટે C બરાબર વર્ગમૂળમાં A નો વર્ગ વત્તા B નો વર્ગ, વર્ગમૂળમાં A નો વર્ગ વત્તા B નો વર્ગ. હવે આપણે વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવાના છે. તો ત્યારે આપણે શું કરીશું તો કે આપણે વર્ગમૂળ 5 આવે એવી બે અલગ અલગ સંખ્યાઓ લેશું કે જે સંખ્યાના વર્ગોનો સરવાળો અને પછી એનું વર્ગમૂળ કરીએ તો આપણને કેટલા મળવા જોઈએ? વર્ગમૂળમાં 5 મળવા જોઈએ. તો અહીં 5 બરાબર કેટલા આવશે? 4 વત્તા 1 થાય. 5 બરાબર કેટલા થશે? 4 વત્તા 1. માટે 5 નું વર્ગમૂળ કેટલું થશે તો કે વર્ગમૂળ 5 નો વર્ગ બરાબર 4. 4 નું વર્ગમૂળ તો કે આને તો આપણે લખી શકીએ 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ લખાશે. અહીં 5 એટલે કેટલા થઈ જશે તો કે 4 વત્તા 1. વર્ગમૂળ 5 જે છે એનો વર્ગ કરીએ તો 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, માટે વર્ગમૂળમાં 5 બરાબર અહીંયા શું થઈ જશે તો કે અહીંયા થઈ જશે 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. બંને બાજુ શું લઈ લીધું? વર્ગમૂળ. અહીંયા શું કર્યું છે? બંને બાજુ વર્ગમૂળ, બંને બાજુ આપણે વર્ગમૂળ કરી લીધું. હવે અહીંયા વર્ગમૂળ 5 બરાબર શું છે તો કે વર્ગમૂળમાં 2 નો વર્ગ વર્ગમૂળમાં 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, જેને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. તો સંખ્યા રેખા દોરી દઈએ આપણે. જ્યાં અહીંયા લેશું 0. વર્ગમૂળમાં 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, તો 0 સંખ્યા રેખા ઉપર તો 0 1 2
3 આવી રીતે અલગ અલગ સંખ્યા આવેલી હોય તો આપણે 0 વર્ગમૂળમાં પહેલા તો 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, તો 2 એટલે આપણે અહીંયા 2 એકમ સમજવાના છે. કેટલા સમજવાના છે? 2 એકમ. અને 1 એટલે 1 એકમ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે આપણને કિંમત, આ જે પદ મળ્યું છે એને c બરાબર આની સાથે આપણે સરખાવીએ તો માટે c બરાબર વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ પ્રમાણે જો આપણે જોઈએ તો c બરાબર વર્ગમૂળમાં 5 a નો વર્ગ એટલે કે a નો વર્ગ બરાબર 2 નો વર્ગ છે તો a બરાબર કેટલા મળશે મને? 2. b બરાબર મળે છે 1. હવે મારે a બરાબર 2 દર્શાવવા છે એટલે કે આ સંખ્યા રેખાની જે x અક્ષ છે એના ઉપર મારે 2 એકમ માપ લેવાનું છે. તો 0 થી 2 હું લઈશ એટલે કે અહીંયા હું લઈશ 0 થી 2 સુધીનું માપ. કેટલું માપ લઈશ? 0 થી 2 સુધીનું માપ હું અહીંયા લઈશ. હવે અહીંયા ઊભી જે અક્ષ છે, ઊભી જે સંખ્યા એના ઉપર કેટલું છે તો કે 1, b બરાબર 1 એટલે કે અહીંયા હું એને લંબ બને એ રીતે કેટલા લઈશ તો કે 1 એકમનું માપ હું અહીંયા લઈ લઈશ. તો આ મળશે મને 2 એકમ a અને અહીંયા મળે છે મને b. હવે આ બંનેને હું જોડી દઈશ એટલે અહીંયા ત્રીજી જે સંખ્યા c છે એ મને મળશે. એટલે કે અહીંયા છે આ જે a બરાબર 2 એકમ, b બરાબર 1 એકમ અને આ c જે કેટલું મળે છે આપણને અહીંયા તો કે c બરાબર મળશે આપણને વર્ગમૂળમાં 5. અહીંયા કાટખૂણો. હવે આપણે આ વર્ગમૂળ 5 જે છે એ તો આપણને અહીંયા પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આ બાજુ ઉપર મળે છે, કર્ણ ઉપર મળે છે, પણ આપણે એને સંખ્યા રેખા પર લઈ જવાનું છે. આપણે એને ક્યાં દર્શાવવાનું છે? સંખ્યા રેખા પર. તો આપણે સંખ્યા રેખા પર દર્શાવવા માટે શું કરીશું કે અહીંયા જે 0 બિંદુ છે ત્યાં આપણે પરિકર મૂકીશું અને ત્રિજ્યા કેટલી લેશું તો કે 0 અને અહીંયા આપણે દર્શાવી દઈએ કેપિટલ A અને અહીંયા દર્શાવી દઈએ કેપિટલ B અને O બિંદુથી આપણે O થી B જેટલી આપણે લેશું ત્રિજ્યા અને પરિકરની મદદથી અહીંયા આપણે આ રીતે 0 અને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ રીતે લઈ અને આ બાજુ જે છે એ પરિકરથી આપણે દોરી દઈશું. તો આ જે બિંદુ તમને મળે છે સંખ્યા રેખા ઉપર, આ જે બિંદુ મળે છે તે કેટલું માપ દર્શાવતું હશે તો કે આ માપ જે દર્શાવતું હશે એ કેટલું આવશે તો કે વર્ગમૂળમાં 5. જે બિંદુ કયું છે તો કે C, જેને આપણે નામ આપીએ છીએ બિંદુ C, જે આપણને વર્ગમૂળમાં 5 નું માપ દર્શાવે છે. વર્ગમૂળમાં 5 નું માપ દર્શાવે છે. શું કરવાનું છે તો કે અહીંયા પરિકર મૂકીને આ જે ત્રિજ્યા છે એને આપણે સંખ્યા રેખા ઉપર લઈ લઈએ. તો અહીંયા જે C બિંદુ ત્રીજો આપણને મળે છે A, B અને C, આ C માપ છે એ કેટલું દર્શાવે છે? વર્ગમૂળમાં 5 બરાબર C દર્શાવે છે. હવે આ એક આપણે રચના જેવું બનાવ્યું છે તો અહીંયા એના કેટલાક મુદ્દાઓ લખી લઈએ કે આપણે સૌપ્રથમ શું કર્યું તો કે a બરાબર 2, b બરાબર 1 લેતા c બરાબર વર્ગમૂળ 5 મળે. સંખ્યા રેખા પર સૌપ્રથમ OA બરાબર 2 એકમ તથા OB બરાબર 1 એકમ લઈને OA અને OB આ બંને કાટખૂણે છે એટલે કે OA લંબ, OB આપણે શું કર્યા? દોર્યા.
હવે OA રેખાખંડ અને OB રેખાખંડ બંને લંબ દોર્યા. હવે આગળ આપણે શું કરીશું તો કે આ જે OB છે OA અને આપણે શું દોર્યું તો કે AB અને અહીંયા AB બરાબર 1. હવે આગળ આપણે શું કરવાના છીએ તો કે OB બરાબર OB રેખાખંડને જોડતા OB બરાબર વર્ગમૂળ 5 મળે. પરિકરમાં ત્રિજ્યા કેટલી લીધી આપણે OB લઈને O કેન્દ્ર રાખી B પરથી સંખ્યા રેખા પર ચાપ દોર્યું. શું બનાવ્યું આપણે? સંખ્યા રેખા પર ચાપ, જે બિંદુ C માં છેદે છે. O થી C, OC બરાબર વર્ગમૂળ 5 દર્શાવે છે. OC જે સંખ્યા રેખા ઉપર કેટલા દર્શાવે છે? વર્ગમૂળમાં 5. તો આ રીતે આપણે સ્વાધ્યાય 1.2 ની ગણતરી કરી. અહીંયા આ દાખલાઓમાં કોઈ જગ્યાએ તમને ક્વેરી કે ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને આ દાખલાઓના વધારે તમે દૃઢીકરણ માટે સ્વાધ્યાયની આગળના ભાગમાં જે ઉદાહરણ આપેલું છે એમાં વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે, તો તમે આ રીતે એને ગણી શકો છો. ધન્યવાદ. થેન્ક યુ.